નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાના અહીં આપણે હમણાં 2 દિવસથી ફિલ્ડમાં ગયા હતા, તો એવો પ્રશ્ન જાણવા મળ્યો કે લગભગ બધાના તલ પીળા પડવાનો પ્રશ્ન અત્યારે બહુ છે. અને મને 2-3 ખેડૂતના ફોન પણ આવ્યા. તો એના વિશેની વાત કરીએ તો તલ પીળા પડવાના કારણો આપણે જોઈએ તો એમાં એક તો આપણે રાસાયણિક ખાતરોના લીધે આપણી જમીન જો વધારે કડક થઈ ગઈ હોય તો પણ તલ પીળા પડી શકે. બીજા નંબરમાં બીજું કારણ આપણે જોઈએ તો એમાં ફેરસ અને સલ્ફરની ઉણપ હોય તો પણ તલ પીળા પડી શકે. અને જો ખેડૂતોએ વધારે પડતું પિયત આપી દીધું હોય તો પણ તલ પીળા પડવાનો ઇસ્યુ આવતો હોય. તો આમાં તમે જોઈ ને તમારી રીતે કરી શકો. બીજા નંબરમાં અત્યારે તલમાં આપણે જોવા જઈએ તો સફેદ માખી, મોલો મચ્છી અને ઈયળનો પણ બહુ સારો એવો એટેક છે. તો એમાં આપણે એનું નિવારણ કરવું હોય તો એના માટે હું તમને કહી દઉં, સફેદ માખી જો તમારે નોર્મલ હોય તો તમે એમાં એસિટામાં પ્રાઇડ આવે, જે આપણે પ્રાઇડના નામથી ખેડૂત લગભગ ઓળખે, જેનો ઉપયોગ કરીને તમે એનું નિવારણ કરી શકો. પણ નોર્મલ હોય તો પણ અત્યારે બહુ સારો એવો અટક છે. તો એના માટે તમે ડાયફેન્થ્યુરન 50% અથવા ફ્લોનિકામેડ આવે, જે આપણે લગભગ ખેડૂતો ઉલાલા નામથી ઓળખતા હોય, એ પણ 50% આવે, જેનો ઉપયોગ કરી ને તમે સારું એવું રિઝલ્ટ મેળવી શકો. બીજા નંબરમાં આપણે હવે ઈયળ વિશેની વાત કરીએ તો ઈયળમાં તમે આપણે જે ઇમામેક્ટિન 1.9નો ઉપયોગ કરી શકો. બીજા નંબરમાં ઇમામેક્ટિન 5% આવે, એનો ઉપયોગ કરીને ઈયળમાં તમે સારું એવું રિઝલ્ટ મેળવી શકો. અને જે આપણે તલ પીળા પડતા હોય એના માટે એક વિન્સર કંપનીનું વિનામી કરીને આવે છે, એનો ઉપયોગ કરી શકો. અથવા બીજા નંબરમાં મિક્સ માઇક્રોન્યુટ્રન ગ્રેડ નંબર 4, જેનો પણ ઉપયોગ કરીને તમે તલને પીળા પડતા અટકાવી શકો છો. બાકી તો શું હોય કે અત્યારે તલ ઉગી ગયા હોય તો બને ત્યાં સુધી 25 થી 30 દિવસ સુધી પાણી ન આપવું જોઈએ. કારણ કે અત્યારે આપણા તલ હજી નાના હોય, અત્યારે એને એટલા બધા પાણીની કંઈ જરૂર રહેતી નથી. જેના લઈને પણ વધારે પાણી થઈ ગયું હોય તો એના લઈને પણ પીળા પડવાનો ઇસ્યુ આવતો હોય. તો આ બધી મેં તમને કીધી એ રીતે તમે કરી અને તમે તલને પીળા પડતા અટકાવી શકો. અને વધારે પીળા હોય તો મેં તમને કીધું એની સાથે વિનામી, જે વિન્સર કંપનીનું આવે છે એ વિનામી, અથવા બીજા નંબરમાં ગુજરાત સરકાર ગ્રેડ નંબર 4 મિક્સ માઇક્રોન્યુટ્રન ગ્રેડ નંબર 4 આવે એ, અને બીજા નંબરમાં આપણે ફેરસ અને સલ્ફરની ઉણપ જો તમને જણાતી હોય તો એનો ઉપયોગ કરી અને તલને તમે પીળા પડતા અટકાવી શકો. બાકી તમારે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તલ વિશેનો કે ગમે બીજા કોઈ પાક વિશેનો, તો ગમે ત્યારે અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જણાવી શકો. બાકી અમારા નંબર પણ ઘણા ખેડૂતો પાસે છે, તો એમાં તમે અમને વોટ્સઅપ કરીને પણ માહિતી મેળવી શકો. થેન્ક યુ, આભાર.